પાલંબલિયા સહિતના ખેડૂત આગેવાનોએ ડીજીપી સાથે મુલાકાત કરી ખેડૂતો પર થતા પોલીસ દમન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। 15 જૂનના રોજ મોટી કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેતરોમાં ખેડૂતોની પ્રવેશબંધી સામે આગેવાનોએ સવાલો ઉઠાવ્યા છે। નિયમો તોડતી વીજ કંપનીઓને પોલીસે આખરે પ્રોટેક્શન કેમ આપ્યું તેવો સવાલ પણ ઉપસ્થિત કરાયો। મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનારા પોલીસ કર્મી સામે પગલાં લેવા માંગ કરાઈ। જેતપરના ખેડૂતો સાથે ભેદભાવ રાખવા બદલ રોષ પણ વ્યક્ત કર્યો હતો। અધિકાર યાત્રાનું આયોજન છે એમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી જે ટ્રેક્ટરો આવવાના છે તો એક પણ ટ્રેક્ટર ખેડૂતને હેરાન કરવામાં ન આવે અને શાંતિપૂર્ણ રીતે અમારી જે વાત છે એ ગાંધીનગર કરવા માટે અમને આવવા દેવામાં આવે અને હારે હારે અમે એ માંગ કરી છે કે જેવી રીતે દ્વારકામાં ખેડૂતના ગળે પોલીસે ટૂંપો દેવાનો પ્રયત્ન કર્યો, ગઈકાલે મોરબીના જેતપરની અંદર જે રીતે બહેનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર ખેડૂતના ડેલાનું જે રીતે તાળું તોડી નાખવામાં આવ્યું, બધા જ અનધિકૃત્ય હતા એમની સામે પોલીસ તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।